આજે આપણે તારીખ છે 1/6/2026. જો મારું ખેતરે જોવો ને વેધરના રિપોર્ટે જો હું ખેતરમાં જો આ રીતે આપણે ખેતરમાં ફુવારા ચાલી રહ્યા છે અને વેધરમાં શું છે કે તારીખ 5 તારીખ સુધી કોઈ ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી અને 5 તારીખ પછી વાતાવરણમાં થોડો ઘણો પલટો આવશે. અત્યારે જે અરબી સમુદ્રમાં જે કરંટ છે, કરંટ કહેવાય આપણે દેશી ભાષામાં, કરંટ ઉત્પન્ન થઈ રહ્યો છે અને એ ગરમીને હિસાબે એ કરંટ આગળ વધશે અને 5 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે અને એકાદ બે સ્થળે વરસાદ થવાની વકી છે. પણ જે ઓલો વાવણી લાયક વરસાદ છે એ નહીં થાય. હવે જો આપણે ઘણી વખત વરસાદના વર્તારા જોતા હોય છે. તમને હું એક વર્તારો જો અહીંયા પ્રૂફ બતાવું છું. જો હવે આ જાંબુ છે એ દર વર્ષે 1 થી 2 વખત આવે. જો આ જાંબુનું ઝાડું છે. હવે આ જાંબુ છે ને, આ ભાઈ જો આ જાંબુ આ વર્ષે 3 વખત આવ્યા છે. એટલે મારા મંતવ્ય પ્રમાણે આ વખતે છે ને વાવણી 3 વખત થશે. દર વર્ષે 1 થી 2 વખત વાવણી થઈ છે. એટલે જે આ જાંબુનું ઝાડ છે, જો આ જાંબુનું ઝાડ આ 3જી વખત. અત્યારે કોઈ દી જાંબુ હોય જ નહીં. અને જે બોરડીમાં બોર છે એમાં પણ અત્યારે બોરના જે મોર ફૂલ આવ્યા છે. એટલે મિશ્ર ઋતુ છે. એટલે આ વખતે વાવણી 2 વખત ટાઈફે જ્યાં કર્મે ધર્મે થઈ ગઈ છે ત્યાં થઈ જશે ને પછી પાછી થશે ને 20 થી 22 તારીખની આસપાસ વાવણી થવાની શક્યતા છે. એટલે આપણું જે વેધર છે એ વેધર ગયા વર્ષે પણ અમને બધાને માહિતી આપી હતી. એટલે જે બધા વિડીયો જોજો મારા, અને વેધરની હું અપડેટ આપતો રહીશ. દર 2-3 દિવસે એક વિડીયો તમને અપડેટ આપતો રહીશ. અને આજે મેં સાંજે જોઈ લીધું છે મારા કોમ્પ્યુટરમાં કે 4 તારીખથી 5 તારીખ સુધી વરસાદ નથી. 5 તારીખ પછી જે ગુજરાત ને દક્ષિણ ગુજરાત ને એ બાજુ જે થોડુંક પ્રેશર આવી રહ્યું છે, એ પ્રેશર આમાં શું હોય કે અમે આગાહી કરીએ અને એ પ્રેશરની પવનની દિશા જો બદલાઈ જાય ને તો એ આગાહી ખોટી પડી જાય છે. એટલે એમ અમારો વાંક ન હોય, ઉપરવાળા ઉપર બધું. આ તો ખાલી અંદાજો હોય અને જે ઉપરવાળા ઉપર જે ભરોસો રાખવાનો હોય. આપણે તો ખાલી એલર્ટ રહેવાનું હોય, જે સેટેલાઇટ પિક્ચર ઉપરથી આપણે માહિતી આપતા હોય છે. એટલે આમાં શું હોય કે અમે કંઈ એમ નથી કે આ એમ સમથિંગ હું એવું કોઈ અભિમાન નથી મને. હું તો ખાલી નોલેજ છે એ તમને શેર કરી રહ્યો છું. ને આપણને કાંઈ એવું અભિમાન નથી કે ભાઈ મને બધું આવડે છે. ઉપરવાળાનો શુક્ર રહીશું તો આપણે જીવશું. ને કોઈ સૂઈ ગયા પછી ઉઠી ગયા એની કોઈ ગેરંટી નથી. એટલે ભાઈ આપણે કોઈ અભિમાન નથી, પણ અમારી પાસે જે માહિતી છે એ અમે તમને આપી રહ્યા છીએ. અને ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો અને તમે તમારા કામ જે ખાતર ને એ બધું વાવી દેજો. કારણ કે કયા દિશામાં વરસાદ થાય એ નક્કી ન હોય. ક્યારેક એવું વરસાદ વાદળું ટકી જાય તો વાવણી પણ થઈ જાય. એટલે આપણે કામમાં તૈયારી રહે. આવજો મિત્રો, અને હાલો જાંબુ ખાવા. હાલો આવજો મિત્રો.